તો આજે આપણે કાયદાનું એનાલિસિસ કરવાના છીએ, રાઈટ? તો મિત્રો આઈપીસીમાં ઇન્ડિયન પિનલ કોડમાં આજે આપણે એનાલિસિસ કરીશું. બધાએ વાંચ્યું તો ઘણું બધું હોય છે, બધા જાત જાતનું વાંચે છે, આખા ગામનું વાંચે છે, પરંતુ આપણે જે આજે શીખવાના છીએ એ એનાલિસિસ શીખવાના છે કે કોમ્પિટિટિવ પાસ કરવા માટે આપણે શું કરવું જોઈએ, આ કોમ્પિટિટિવની પરીક્ષા આપણે કેવી રીતે પાસ કરી શકીએ. તો મિત્રો એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આજે આપણે જોઈશું, એ છે એનાલિસિસ. કે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે કોન્સ્ટેબલની પરીક્ષા આપતા હોય પરંતુ જજ બનવાની તૈયારી કરે છે. તો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળી લો કે આપણે કોન્સ્ટેબલ બનવાનું છે, આપણે જજ બનવાનું નથી. આ એક મગજમાં ગાંઠ બાંધી લો, ફિક્સ કરી લો આ વાક્ય. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ મને મળે કે સાહેબ મારે 511 થઈ ગઈ છે, એકદમ કડકડાટ. તો હું કહું, 511 આવડતી હશે તો પણ તને પ્રશ્નોના જવાબ નહીં આવડે. કારણ કે કાયદાને જે છે સમજવાની જરૂર છે, કાયદાને ગોખવાની જરૂર નથી. અને 511 તો નહીં જ. એટલે આઈપીસીમાં બધા 511 ગોખતા હોય છે, કારણ કે નવો નવો ઉત્સાહ હોય, નવો નવો ઉમંગ હોય, તો તેમાં આપણે આવું ઉત્સાહમાં એવું કરી બેસતા હોઈએ છીએ કે જે આપણે ખરેખર કરવાનું હોતું નથી. બરાબર છે? તો મિત્રો અહીંયા જે છે આપણે ધ્યાનમાં રાખીએ, બીજા કોઈ પણ પ્રકારના પ્રશ્નોત્તરી અત્યારે નહીં કરીએ. અહીંયા ક્લિયર કટ એનાલિટિકલ વાતો કરીશું કે આપણે શું કરવાનું છે. ઓકે, તો અહીંયા જે છે અગાઉની પરીક્ષામાં એટલે કે 2012થી પૂછાયેલા જે અત્યારના પ્રશ્નપત્રો છે, 2012, 2015, 2017 અને 2019, એટલે સોરી 2016 અને 2019, તો આ ચાર જે છે એ પ્રશ્નપત્રોની આપણે સ્પષ્ટતા કરવાના છીએ. તેમાં પણ આઈપીસીની જ કરવાના છે, એટલે કે ઇન્ડિયન પિનલ કોડની જ આજે આપણે સ્પષ્ટતા કરવાના છે. બરાબર? તો એ આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે અત્યારે કેવું છે કે ભાઈ કોન્સ્ટેબલની ભરતી આવી છે એટલે ગેરમાર્ગે દોરનારા આપણને ઘણા બધા લોકો છે. એટલા બધા લોકો આપણને ગેરમાર્ગે દોરે છે કે ચલો હું તમને કલમ મોઢે કરતા શીખવાડું, તમને હું આમ કરતા શીખવાડું, તમને હું આમ કરતા શીખવાડું. પણ મિત્રો હું તમને એવું કહું છું કે તમારે એટલી બધી કલમો મોઢે કરવાની નથી. તમારે જે છે રિલેક્સ રહેવાનું છે અને કઈ કઈ વસ્તુ તમને પૂછાઈ શકે છે, કઈ કઈ વસ્તુ તમારે જાણવાની છે, શેના ઉપર ફોકસ કરવાનું છે ને એ હું તમને આજે જણાવીશ. તો ચાલો આપણે શરૂ કરીએ. તો પહેલા શરૂઆત કરશું આપણે પ્રકરણ નંબર એટલે કે અલગ અલગ જે પૂછાયેલા પ્રશ્નો છે. તો આજે હું છે ને પ્રકરણ વાઇઝ ડિવાઈડ કરીને આવ્યું કે કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે. ઓકે, તો એ આપણે જોવાના છે. તો પહેલો પ્રશ્ન એ ભારતીય ફોજદારી ધારો એટલે આપણે બધા ટેન્શન લેતા હોય 511 નું અને પૂછાઈશું આવું ટ્રાન્સલેશન. બરાબર? પૂછાઈશું ટ્રાન્સલેશન કે ભારતીય ફોજદારો ધારો એટલે શું. તો ભારતીય ફોજદારી ધારો એટલે શું? તો ઇન્ડિયન પોલીસ કોડ, ઇન્ડિયન પ્રોસિજર કોડ, ઇન્ડિયન પિનલ કોડ કે ઇન્ડિયન ક્રિમિનલ પ્રોસિજર કોડ. તો આ તો બધાને ખબર છે ઇન્ડિયન પિનલ કોડ. ને આપણે ટેન્શન શેનું લેતા હોઈએ છીએ મિત્રો? 511 કે મળતું સાહેબ કાલમ યાદ જ નથી રહેતી. તો શું કરવાનું? નહીં રાખવાની યાર. યાદ ના રહેતી હોય તો નહીં રાખવાની. કારણ કે આવા પ્રશ્નો તમને કોન્સ્ટેબલમાં પૂછાતા હોય છે. ઓકે, કયા વર્ષમાં પૂછાયો છે? 2015. બરાબર? 2012ની વાત નથી કરતો, પહેલું પેપર 2012માં લેવાયું હતું. છતાં 2012 પછી પણ તમને આવા પ્રશ્નો પૂછાય છે. ખ્યાલ આવે છે? એના પછી ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે? તો અહીંયા જવાબ આવશે લોર્ડ મેકોલે. મિત્રો આજે મારે તમારી પાસેથી કોઈ જવાબની અપેક્ષા નથી રાખવી કે શું જવાબ આવશે, શું આવશે. નહીં, હું તમને શીખવાડવા આવ્યો જ નથી. હું તમને આ પ્રશ્નોના જવાબ શીખવાડવા આવ્યો જ નથી. આ પ્રશ્નોના જવાબ તો તમને બધાને આવડે જ છે. તમે ગમે ત્યાંથી શોધી લેશો અથવા તમે કોન્સ્ટેબલની પરીક્ષા આપવા આવ્યા છો તો તમે ક્યાંક ને ક્યાંકથી તો તમે જાણ્યું જ છે. એટલે પ્લીઝ કમેન્ટ બોક્સમાં કોઈએ તમારે જવાબ લખવાના જ નથી. બરાબર? આજે તમારે ખાલી સાંભળવાનું છે, સમજવાનું છે કે શું ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા જે છે બીજો પ્રશ્ન આવ્યો લોર્ડ મેકોલ. બરાબર? કે ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન છે? તો કોનું છે? લોર્ડ મેકોલ. અને કયું છે? 2016. વર્ષ 2016નો પ્રશ્ન છે. ઓકે, ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? તો ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? 511 કલમો છે. ઓકે, તો અહીંયા આન્સર શું છે? બી છે. ક્યારે પૂછાયો છે? 2016માં પ્રશ્ન પૂછાયો છે. ઓકે, ચલો. તો આટલા પ્રશ્નો આપણે જોયા મિત્રો. 3 ક્વેશ્ચન. કેટલા ક્વેશ્ચન જોયા આપણે? ટોટલ 3 ક્વેશ્ચન જોયા. 2015, 2016. બરોબર? તો 2015નો એક, 2016ના 2 પ્રશ્નો. તો 2016માં 2 પ્રશ્નો. તો મિત્રો આટલા જે પ્રશ્નો જે છે ને એ તમને ખાલી આઈપીસીના ઇતિહાસમાંથી પૂછાય છે.
કે અત્યાર સુધીમાં 2015માં એક પ્રશ્ન આઈપીસીના ઇતિહાસમાંથી પૂછાઈ ગયો અને 2016માં તમને બે પ્રશ્નો જે છે એ શેમાંથી પૂછાઈ ગયા? આઈપીસીના ઇતિહાસમાંથી. તો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આપણને પ્રશ્નો જે છે આમાંથી પૂછાય છે કે કાયદાબંધની સ્થાપના ક્યારે થઈ, પ્રથમ કાયદાબંધના પ્રમુખ કોણ હતા? તો લોર્ડ મેકોલ હતા. લોર્ડ મેકોલે આઈપીસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. તો આઈપીસીનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો? લોર્ડ મેકોલે તૈયાર કર્યો. આઈપીસી એટલે શું? એટલે કે ભારતીય દંડ સંહિતા એટલે શું? તો કે ઇન્ડિયન પિનલ કોડ. તો મિત્રો આવા સરળ પ્રશ્નો જે છે તમને પૂછાય છે અને મારા વાલા કોન્સ્ટેબલ મિત્રો એ તૈયારી કરતા હોય છે. સિક્કાની વ્યાખ્યા કઈ કલમમાં છે, ખોટા સિક્કા બનાવવામાં આવે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે, અને એવી ગાંડા જેવી તૈયારી કરતા હોય છે. મિત્રો આટલો બધો લોડ લેવાની જરૂર નથી. અહીંયા આપણા કોર્સમાં પણ લખ્યું છે કે કાયદાનો સામાન્ય અભ્યાસ આપણને પૂછાશે. તમે આ પેપર જોઈને એનાલિસિસ કરીને ખબર પડશે કે આ સામાન્ય અભ્યાસ પૂછે છે, છતાં પણ મને અમુક વિદ્યાર્થીઓ એવા પ્રશ્ન પૂછતા હોય છે જાણે એને જજ બની જવાનું છે, એ જજ બનવાની તૈયારી કરતો હોય ને એવી જબરજસ્ત તૈયારી કરતા હોય છે. તો મિત્રો પ્લીઝ એ બધામાંથી બહાર આવી જાઓ, બરાબર. એ લોકોનો ત્યાગ કરી દો આજે કે જે તમને ખોટા રવાડે ચડાવે છે, તમને અલગ અલગ જગ્યાએ જવા દે છે. પ્લીઝ લીવ ઇટ. મિત્રો હું 2012થી ભણાવું છું, 2012થી કાયદાનો અભ્યાસ કરાવું છું અને સૌથી પહેલો જો વિડીયો કોર્સ બહાર આવ્યો તો મારો જ વિડીયો કોર્સ બહાર આવ્યો હતો. તો મિત્રો અહીંયા જે છે ઘણા બધા વર્ષનો અનુભવ અને નિચોડ આજે હું તમને આપવાનો છું. તો એકદમ ક્લેરિટી સાથે અને કોન્ફિડન્સ સાથે હું તમને કહીશ કે આટલું કરવાનું છે, બીજું આઈપીસીમાંથી કશું કરવાનું નથી. તો નથી કરવાનું, ધેટ્સ ઇટ. સર પણ પ્રશ્ન આવી ગયો તો અલા તારે 100માંથી 99 માર્ક આવશે. એકાદ પ્રશ્ન પણ આવી ગયો ને મેં કીધું અને એના વગર પણ આવી શકે, કારણ કે હું પેપર નથી કાઢવાનો. એના વગર પણ કદાચ એકાદ પ્રશ્ન આવી ગયો તો તમારે 99 માર્ક આવશે. કેટલા? 99. બહુ થઈ ગયા લ્યા, બરાબર. તો અહીંયા જે છે એટલું બધું ટેન્શન લેશો નહીં. ચલો હવે જોઈએ છીએ આ પ્રકરણ નંબર 1નો પ્રશ્ન છે કે અભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈને ખૂન કરે છે અને ભારત પરત આવી જાય છે. જો ઓસ્ટ્રેલિયામાં ખૂન કરીને ક્યાં આવી જાય છે? ભારત પરત આવી જાય. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે તો અભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. એવું હોય ના ભાઈ, એને તો ઓસ્ટ્રેલિયા, ભારતનો નાગરિક ભારત બહાર ગુનો કરે તો પણ આઈપીસી લાગુ પડે. સેક્શન નંબર 3માં આપણને આવી વાત કરી છે કે નહીં? તો હા, તો અહીંયા ભારતનો નાગરિક ભારત બહાર ગુનો કર્યો તો આઈપીસી તો લાગુ પડશે. તો હા એવું કહે છે કે આઈપીસી લાગુ નહીં પડે. ચલ નીકળ. એ ભારતમાં જે સ્થળે મળી આવે તે સ્થળની ભારતીય અદાલતના ફોજદારી ધારા, ઓકે, ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ થશે, બરાબર છે. સામે ભારતમાં જે સ્થળે મળી આવે તે સ્થળને ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ, અલા આપણા ભારતના કાયદાના ભણવાના ફાંફારે ઓસ્ટ્રેલિયાના શું લાગુ પાડવાના? જવા દો ને. જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો તેની સામે ઓસ્ટ્રેલિયા, આપણા કોર્સમાં ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા છે જ નહીં, બરોબર. આપણા કોર્સમાં આઈપીસી જ લાગુ પાડવાનો. તો અહીંયા આઈપીસી લાગુ પાડી દીધો. બી. તો આ છે 2016નો પ્રશ્ન. કયો છે પ્રશ્ન? છે 2016નો. તો ચલો મિત્રો અહીંયા ખબર પડી ગઈ કે પ્રકરણ નંબર 1માં અત્યાર સુધી એક જ વાર પ્રશ્ન પૂછાયો છે. 4 કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ, તેમાંથી પ્રકરણ નંબર 1, આ પ્રકરણ નંબર 1માંથી માત્ર ને માત્ર આપણને કેટલી વાર પ્રશ્ન પૂછાયો છે? 1 વાર પ્રશ્ન પૂછાયો છે. ઘણી વાર હું ચલાવતા હોઉં કે 12 નોટિકલ માઇલ આપણી જળ સીમા છે. તો વિદ્યાર્થી પૂછતા સાહેબ 1 નોટિકલ માઇલ એટલે કેટલા? તો 1 નોટિકલ માઇલ એટલે 1.852 કિલોમીટર. આવું બધું યાદ રાખવામાં વિદ્યાર્થીઓને વધારે રસ હોય છે. મિત્રો આવું પૂછાશે જ નહીં, બરોબર. 1 નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર ને આ તે ને. તો અહીંયા આપણે જે છે આ ગાણિતિક પ્રક્રિયાઓ માટેનો આ કાયદો નથી, તો એવું નહીં પૂછે. તમને બહુ પૂછે તો એટલું પૂછે કે ભારતની જળસીમા આઈપીસી પ્રમાણે કેટલી છે? તો 12 નોટિકલ માઇલ, બસ. તો 12 નોટિકલ માઇલ જ જાણવાની જરૂર છે. અને પછી ઘણા લોકોનું કહો ને 185, ના સાહેબ બગડો ના, અલા બગડો મૂકવો હોય તો મૂક, ના મૂકવો હોય તો ના મૂક, પણ આ બધી અહીંયા માથાકૂટ ના કરશો, આ નહીં પૂછાય તમને. એના પછી જે પ્રકરણ 4ના પ્રશ્નો હવે આવશે. જો હું અત્યારે કેવી સિક્વન્સ લઈને આવ્યો છું, આજે ચેપ્ટર પ્રમાણે સિક્વન્સ લઈને આવ્યો કે કયા કયા ચેપ્ટરમાંથી તમને ક્વેશ્ચન્સ પૂછાય છે ને કયા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન્સ નથી પૂછાતા, તો એ તમને જણાવું છું, બરાબર. તો અહીંયા જે સ્વબચાવનો હક, રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ, કઈ કલમમાં સમાયેલ છે? તો સ્વબચાવનો હક કઈ કલમમાં સમાયેલ છે? તો સ્વબચાવનો અધિકાર હું મારા વિદ્યાર્થીઓને ભણાવતો હોઉં છું કે પ્રકરણ જે 4 છે, પ્રકરણ 4 એને આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ છીએ. એક તો અમુક વ્યક્તિ અને ઘટના સંબંધી ગુના,
આ વ્યક્તિ અને ઘટના સંબંધિત ગુના જે છે એ આપણે શેમાં જણાવીએ છીએ તો એ 76 થી લઈને 86 જણાવીએ છીએ. પછી સંમતિ સંબંધી ગુનાની વાત કરીએ છીએ તો એ 87 થી લઈને કલમ નંબર 95 સુધી જણાવીએ છીએ. અને સ્વ બચાવની જે વાત છે તો આ સ્વ બચાવના જે અપવાદ છે તો એ સ્વ બચાવના અપવાદ આપણે 96 થી 106 જણાવીએ છીએ. તો મિત્રો જો મારા જોડે ભણેલા છે વિદ્યાર્થીઓ એ લોકોને ક્લેરિટી છે કે પ્રકરણ 4 માં 96 થી 106 સ્વ બચાવ છે. 96 થી 106 ની આમાં કઈ કલમ છે? એક જ 96. આવી ગયો જવાબ. તો અહીંયા એક એક સેક્શન પણ ગોખવાની જરૂર નથી. તમારે એક એક સેક્શન ગોખવાની જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓ જે છે એ અત્યારે છે ને એ શું કરશે ખબર છે? સાહેબ મને તો ખબર છે 97 છે ની 98 છે ની, સાહેબ મને ખબર છે 90 બી કઈ 91 બી કઈ. અલા નહીં પૂછાય દોસ્ત, નહીં આવે બધું. અહીંયા જે છે ને એકદમ બેઝિક્સ પૂછાશે. બેઝિક્સ કેમ? કારણ કે તમને કોન્સ્ટેબલ બનાવવાના છે, તમને જજ નથી બનાવવાના. એ લોકોને તો જજ બનવાની તૈયારી ના કરશો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. બરાબર? તો એ આપણે ધ્યાનમાં રાખીએ. તો અહીંયા જે છે આ તમારે ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા કઈ છે? સેક્શન 96. તો પ્રકરણ 4 નો કયા વર્ષમાં પૂછાયો? પ્રકરણ 2015. તો કે પતી ગયું. તો અહીંયા પ્રકરણ 4 માંથી એના પછી ક્યારેય પ્રશ્ન પૂછાયો નથી. તો પ્રકરણ 4 એમાંથી 4 પરીક્ષામાંથી કેટલી વાર પ્રશ્ન પૂછાયો છે? એક વાર પ્રશ્ન પૂછાયો છે. ઓનલી વન ટાઈમ. ધેટ્સ ઇટ. એના પછી પ્રકરણ 4 માંથી ક્યારેય પ્રશ્ન પૂછાયા નથી. તો મિત્રો એનો મતલબ હું એવું નથી કહેતો કે આ પ્રકરણ નથી કરવાનું. આ પ્રકરણ કરવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. પણ હું તમને પછી કહીશ કે કયા પ્રકરણ નથી કરવાના. સિક્કા નથી કરવાના, તોલમાપ નથી કરવાના, અહીંયા ધર્મ સંબંધી નથી કરવાના, નથી જ કરવાના એટલે નથી જ કરવાના. સાહેબ પણ મેં કરી નાખ્યા છે. કરી નાખ્યા તો દિવાળીમાં તમે ફટાકડાની સાથે આને ફોડી નાખજો, હળગાઈ નાખજો, ગમે તે કરી નાખજો, પણ કરતા નહીં નહીં નહીં. કારણ કે જો તમે આટલું કરી શકતા હોય તો પીએસઆઈ ની પરીક્ષા આપો. શું કરો? કોન્સ્ટેબલમાં ટળ્યા જો લ્યા. સમજાય છે? તમે આટલી બધી બુદ્ધિ વાપરો છો તો તમે પીએસઆઈ બનો. તમે જીપીએસસી ની પરીક્ષા આપો, અને તમે યુપીએસસી ની આપીને આઈપીએસ બનો. શું કરવા? કોન્સ્ટેબલ. સમજાય છે? તો એ આપણે ધ્યાનમાં રાખીએ. ક્લિયર? એના પછી આવે છે હવે પ્રકરણ નંબર 5A. જો પ્રકરણ 5 માંથી પણ પ્રશ્ન તમને પૂછાયો નથી, પણ તમે વિદ્યાર્થી મિત્રો શું કરો છો ખબર છે? કે તમે જ્યારે આવો ને ત્યારે તમે પીએસઆઈ ને કરવા લાગો છો. કોન્સ્ટેબલની પરીક્ષા આપવાની તો પીએસઆઈ ને કરવા લાગશે, એએસઆઈ ને કરવા લાગશે, કોન્સ્ટેબલ ને કરવા લાગશે, અને બધું કરવા લાગશે લ્યા. હા, બધું જ કરવા લાગશે. એવું બધું ના. કોન્સ્ટેબલ બનવું છે, કોન્સ્ટેબલનું તૈયારી કરો. સમજ્યા? એ ધ્યાનમાં રાખો. તો અહીંયા જે છે ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? તો આ શું આવ્યું? ગુનાહિત કાવતરું. ગુનાહિત કાવતરું પ્રકરણ કયું છે? 5A. તો ગુનાહિત કાવતરામાં કેટલા વ્યક્તિ હોવા જોઈએ? ગુનાહિત કાવતરામાં કેટલા વ્યક્તિ હોય? 2. બરાબર? 2 કે તેથી વધુ વ્યક્તિ હોય છે. તો અહીંયા 5 શેમાં આવશે? ગેરકાયદેસર મંડળીમાં આવશે, હુલ્લડમાં આવશે કે તેમાં આવશે. બરાબર? તો એ આપણે ધ્યાનમાં રાખીએ. ક્લિયર? તો અહીંયા જે ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? તો ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ મિત્રો? 2 સભ્યો હોવા જોઈએ. 2 કે તેથી વધુ સભ્યો હોવા જોઈએ. તો અહીંયા ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપી છે કલમ નંબર 120A માં. વ્યાખ્યા શું છે? 2 કે તેથી વધુ વ્યક્તિ હોય, સમાન ઈરાદો હોય, કાયદેસરના સાધન કે ગેરકાયદેસરના સાધનથી ગુનાહિત કૃત્ય કરવા સંમત થાય તો શું કહેવાય? ગુનાહિત કાવતરું કહેવાય. તો કેટલા સભ્યો છે? 2 કે તેથી વધુ. તો આ પ્રશ્ન પૂછ્યો. જો મિત્રો હજી સુધી આપણે કેટલા પ્રશ્નો કર્યા? ધ્યાન રાખજો. આપણે કેટલા પ્રશ્નો કર્યા છે? આ એક પ્રશ્ન, પછી આ બીજો પ્રશ્ન, આ ત્રીજો પ્રશ્ન, આ ચોથો પ્રશ્ન, આ પાંચમો પ્રશ્ન, બરોબર, પછી આ છઠ્ઠો પ્રશ્ન. 6 ક્વેશ્ચન કર્યા આપણે. આઈપીસી ના 6 ક્વેશ્ચન કર્યા અને ચેપ્ટર નંબર 5A સુધી પહોંચી ગયા. તો એમાં કલમ સંબંધી પ્રશ્ન કેટલા આવ્યા? કલમ સંબંધી માત્ર ને માત્ર એક જ પ્રશ્ન આવ્યો છે. કેટલો? 1. તો પ્રકરણ નંબર 1 થી લઈને પ્રકરણ નંબર 5A સુધી આપણને માત્ર એક જ કલમ સંબંધી પ્રશ્ન પૂછાયો છે. માત્ર ને માત્ર એક. સમજાય છે? અને આપણે 1 થી લઈને 5A સુધી જેટલી પણ કલમ આવે છે, કેટલી કલમ આવે છે? 120B સુધીની કલમ આવે છે. આ બધી જ ગોખીને બેસી ગયા હશું. આ બધી જ જે છે આપણે ગોખીને બેસી ગયા હશું.
સમજાય છે? તો અહીંયા આ ક્લેરિટી તમારે રાખવાની છે. એના પછી છે આ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. ભારતીય ફોજદારી ધારા અન્વયે એટલે કે પ્રકરણ નંબર 5A માંથી હજી સુધી આપણને એક જ વાર પ્રશ્ન પૂછાયો છે, એના પછી ક્યારેય પ્રશ્ન પૂછાયો નથી. તો પ્રકરણ નંબર 5A માંથી આપણને એક પ્રશ્ન પૂછાયો. આજે હું બોલું છું લખતા રહેજો મિત્રો કે પ્રકરણ 5A માંથી એકવાર પ્રશ્ન, પ્રકરણ 4 માંથી એકવાર પ્રશ્ન, પ્રકરણ નંબર 2 માંથી હજી કોઈ પ્રશ્ન નથી પૂછાયો, પ્રકરણ 3 માંથી હજી કોઈ પ્રશ્ન નથી પૂછાયો. તમને આઈપીસીમાં પ્રકરણ 2 માંથી કોઈ પ્રશ્ન નહીં, પ્રકરણ નંબર 3 માંથી કોઈ પ્રશ્ન નહીં, પ્રકરણ 1 માંથી એક પ્રશ્ન પૂછાયો છે અને ઇતિહાસમાંથી કેટલા 3 પ્રશ્નો પૂછાયા છે. ઓકે, એ ધ્યાન રાખીએ. હા, આના લાસ્ટમાં હું તમને ઇમ્પોર્ટન્ટ કહીશ કે કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ નથી, કયા નહીં કરો તો ચાલશે. હું તમને લાસ્ટમાં એ જ જણાવવાનો છું, પણ એનાલિસિસ કરીને, બરોબર? એમને આડેધડ ગપ્પા નહીં મારા, ના નહીં પૂછાય, આમ કરજો ને તેમ કરજો ને આટલું તો કરવું જ પડશે ને, આવું તો થવું જ જોઈએ ને, કોન્સ્ટેબલ માટે મંડી પડો, 8-8 કલાક વાંચો, એવું બધું નથી કરવાનું. બસ એટલું ધ્યાન રાખો, શાંતિ રાખો, ધીરજ રાખો, શ્રદ્ધા રાખો, સારી રીતે ભણો તો વાંધો નહીં આવે. ઓકે, ચાલો. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? ચલો મિત્રો, આ જે સભ્ય છે, આ પ્રશ્ન છે ગેરકાયદેસર મંડળીનો. ગેરકાયદેસર મંડળીનો કયા પ્રકરણમાં આવે? તો પ્રકરણ નંબર 8માં આવે. તો આઈપીસીના પ્રકરણ નંબર 8માં આપણને સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના આપેલા છે અને સુલેહ શાંતિ વિરુદ્ધના ગુનામાં ગેરકાયદેસર મંડળીમાં કેટલા સભ્યો હોવા જોઈએ? તો 5 કે તેથી વધુ હોવા જોઈએ, બરોબર? તો આ પ્રશ્ન પૂછાયો 2016માં પ્રકરણ નંબર 8નો. એના પછી ગેરકાયદેસર મંડળીમાં કેટલા વ્યક્તિ ઓછામાં ઓછા હોવા જોઈએ? એટલે સેમ પ્રશ્ન પૂછાયો. ક્યારે પૂછાયો? 2019માં. ઓકે, તો આ 5 સભ્યો વાળો તમને પ્રશ્ન પૂછાયો 2016માં અને 2019માં. તો મિત્રો પ્રકરણ 8માંથી આપણને 2 વાર પ્રશ્ન પૂછાયા અને બંને વાર કયો પ્રશ્ન પૂછાયો? કેટલા સભ્યો હોય છે? 5. એટલે કે અંક સંબંધી પ્રશ્ન પૂછાયો, પણ ક્યારેય આપણને કલમ સંબંધી પ્રશ્ન પૂછાયો નથી. છતાં પણ આપણે કલમો કરવી છે, કલમો ગોખવી છે. 157 ગોખશે, 158 ગોખશે. આ જે નથી કરવાની એ કલમો પણ મારા વિદ્યાર્થી મિત્રો ગોખે છે. સમજાય છે? તો એ ધ્યાનમાં રાખો. ઓકે, તો આટલું થઈ ગયું. તો પ્રકરણ 8માંથી કેટલા પ્રશ્નો પૂછાયા અત્યાર સુધી? 2 વાર, એટલે ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આઈપીસી મુજબ ખોટી સાક્ષી આપવાથી કોઈ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ક્યારેય બોલાવી શકાય નહીં અને સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરતી નથી. એટલે ખોટી સાક્ષી આપવી એટલે ન્યાય વિરુદ્ધનો ગુનો કહેવાય. ન્યાય વિરુદ્ધના ગુના તમને શેમાં આપેલા છે? પ્રકરણ નંબર 11માં. ખોટા પુરાવા. ખોટી સાક્ષી એટલે શું કહેવાય? ખોટો પુરાવો આપ્યો અને ન્યાય વિરુદ્ધનો ગુનો. તો પ્રકરણ નંબર 11નો આ ગુનો છે, પરંતુ એની કોઈ કલમ તમારે કરવા નથી. આ કલમ પ્રશ્ન નથી, આ તો જનરલ ક્વેશ્ચન છે, આ તો તમને આવડી જાય. તો પ્રકરણ 11માંથી તમને શું પૂછાયો છે? એક પ્રશ્ન તમને પૂછાયો છે. એના પછી ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે? મિત્રો જો ધ્યાન રાખજો, હવે આપણે ભણીએ છીએ પ્રકરણ નંબર 16. તો ધ્યાન રાખો, 11 પછી ના તો તમને પ્રશ્ન શેમાંથી પૂછાયો? ના તો તમને પ્રશ્ન પૂછાયો આમાંથી, એટલે કે 12માંથી. સિક્કામાંથી કોઈ પ્રશ્ન નથી પૂછાયો. તોલ માપમાંથી તમને કોઈ પ્રશ્ન નથી પૂછાયો. 15 ધર્મ સંબંધી ગુનામાંથી પ્રશ્ન તમને કોઈ પૂછાયો નથી. તો આ પ્રશ્નો તમને હજી સુધી પૂછાયા નથી, ધ્યાન રાખજો. હવે જુઓ પ્રકરણ નંબર 16. પ્રકરણ 16નું ઇમ્પોર્ટન્સ જોજો મિત્રો. પ્રકરણ 16માં પણ એકની એક કલમનું ઇમ્પોર્ટન્સ જોજો. અહીંયા છે ખૂનના ગુનાની સજાની કલમ કઈ છે? તો આઈપીસી 302. તો આઈપીસી 302 આવી ગઈ. ઓકે, એક પ્રશ્ન કયા વર્ષમાં? 2012માં. ચલો 2012માં એક પ્રશ્ન પત્યો. પછી પાછો 2015માં પાછો પ્રકરણ 16માંથી પ્રશ્ન પૂછ્યો કે એક્સ અને વાય બંને ઝેડ નું ખૂન કરવા જાય છે. જો અહીંયા બંનેના ઈરાદા સમાન છે, એક્સ અને વાય બંને ઝેડ નું ખૂન કરવા, તો બંનેનો ઈરાદો ઝેડ નું ખૂન કરવાનો છે. એક્સ દરવાજા પાછળ છડી લઈને ઊભો છે અને વાય તમંચામાંથી ફાયર કરીને ઝેડને મારી નાખે છે. તો વાય મારી નાખ્યો. તો પ્રશ્ન એ છે કે કોને સજા મળશે? એટલે બંનેને સજા મળે. કેમ? કારણ કે આ બંને જે છે એનો સમાન ઈરાદો છે. સમાન ઈરાદો તો સહગુનેગારની વ્યાખ્યા આપી છે 34માં કે જ્યારે કોઈ સમાન ઈરાદાથી જ્યારે કોઈ એક વ્યક્તિ કૃત્ય કરે તો બંને વ્યક્તિએ સરખું કૃત્ય કર્યું ગણવામાં આવશે. તો અહીંયા એક્સ અને વાય બંને ખૂન માટે જવાબદાર કહેવાશે. 2015માં પ્રકરણ 16માંથી પ્રશ્ન આવ્યો. ચાલો, ખૂન માટે ભારતીય ફોજદારી ધારાવાળાને સજાની જોગવાઈ કઈ કલમમાં છે? એટલે પાછી પૂછાઈ 302. 302 પાછી 2016માં પૂછાઈ. ધ્યાન રાખજો, 302 2012માં પૂછાઈ, 302 2015માં પૂછાઈ
અને 302 2016માં પણ પૂછાઈ. બને પાઇપથી પગ પર ફટકો મારે છે, પરિણામે બને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. તો આને શું કર્યું કે જો પગ પર ફટકો મારે છે, પરિણામે શું થાય છે? ફ્રેક્ચર થાય છે. 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. મિત્રો આ 2 દિવસ ને ગુગલી બોલ છે. કેવો બોલ છે? ગુગલી બોલ છે. તમને 20 દિવસ કોકે ગોખાવડાવી દીધું હોય છે કે 20 દિવસ 20 દિવસ 20 દિવસ એટલે 20 દિવસ, પણ આ 20 દિવસ છે ને આ હોસ્પિટલના નથી ગણવાના, દુખાવાના દિવસો ગણવાના છે. અહીંયા સુધી ફ્રેક્ચર છે. ફ્રેક્ચર એટલે હાડકાનું તૂટવું. હાડકાનું તૂટવું એટલે શું કહેવાય? મહાવ્યથા કહેવાય. મહાવ્યથાને આપણે શું કહીએ છીએ? ગંભીર ઈજા કહીએ છીએ. શું કહીએ છીએ? ગંભીર ઈજા. તો અહીંયા જવાબ શું આવશે? બી, ગંભીર ઈજા. તો આ પણ પ્રકરણ 16 નો જ પ્રશ્ન છે ભાઈ. પ્રકરણ 16માં વ્યથા અને મહાવ્યથામાંથી પ્રશ્ન પૂછ્યો છે. તો અહીંયા મિત્રો હોસ્પિટલના દિવસ નથી ગણવાના. અહીંયા કયા દિવસો ગણવાના? દુખાવાના દિવસો ધ્યાનમાં રાખવાના હોય છે. તો મિત્રો ધ્યાન રાખો, 2016માં આ એક પ્રશ્ન, આ બીજો પ્રશ્ન, આ 2 પ્રશ્ન પ્રકરણ 16 માંથી જ આયા. બરોબર. મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય. જો મોહન શ્યામને જાનથી મારી નાખવાનો ઈરાદો ધરાવે છે, ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય. તો આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો આ પણ પ્રશ્ન પૂછાયો 2019માં. તો કઈ કલમ મુજબ ગુનો થયો કહેવાય ભાઈ? 302માં તો મરવો જ જોઈએ. બરોબર, 302માં તો શું થવો જોઈએ? મરવો જ જોઈએ. તો આવે 314, 321. 321 તો વ્યથાની વાત કરે છે એટલે એ પણ નહીં આવે. તો કઈ આવશે? 312 થી 318 જે છે એ કયા છે? મનુષ્યના જન્મ સંબંધી. મનુષ્યના જન્મ સંબંધી. એમાં ગર્ભપાત ને એ બધી વાતો આવે. તો 312 થી 314 આ તો કઈ છે? 314. 318 ની વચ્ચે આવે. ઓકે, તો જન્મ સંબંધી આ નહીં આવે. 2માં મરવો જોઈએ પણ મરતો નથી. 321 તો વ્યથા છે. તો આ શું આવી? 307. આ કહેવાય અટેમ્પ્ટ ટુ મર્ડર, હાફ મર્ડર આપણે કહીએ છીએ. 307. 19. તો મિત્રો અહીંયા સમજ્યા તમે 2016માં શું થયું? 2016માં પ્રકરણ 16માંથી તમને 3 પ્રશ્નો પૂછાયા. 2016માં પ્રકરણ 16માંથી તમને કેટલા પ્રશ્નો પૂછાયા? 3 પ્રશ્નો પૂછાયા છે. ઓકે, ધ્યાન રાખજો. મોહન શ્યામને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ પ્રશ્ન 2019નો છે. ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપી હોવા જોઈએ? તો મિત્રો હવે પ્રકરણ 16ના ગુના પતી ગયા. તો પ્રકરણ 16માં દરેક વર્ષે પ્રશ્ન પૂછાયા છે. એટલે કે પ્રકરણ 16 બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં 2012માં પણ પ્રશ્ન પૂછાયો છે, 2015માં પણ પ્રશ્ન પૂછાયો, 2016માં પણ પ્રશ્ન પૂછાયો અને 2019માં પણ પ્રશ્ન પૂછાયો. તો પ્રકરણ નંબર 16 એવું છે કે તમને 4 વર્ષમાં પ્રશ્ન પૂછાયો છે. એનો મતલબ તમને આ વર્ષે પણ પ્રશ્ન પૂછાશે, પૂછાશે ને પૂછાશે. ધ્યાન રાખજો મિત્રો. ખ્યાલ આવ્યો? ચાલો આગળ વધીએ. ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપી હોવા જોઈએ? ચાલો, ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપી હોવા જોઈએ? તો 5. બરાબર છે. તો આન્સર ઇઝ 5. કયા વર્ષમાં પૂછાયો? 2012માં. ઇન્ડિયન પિનલ કોડ. હવે આવી ગયા આપણે પ્રકરણ 17માં મિત્રો. પ્રકરણ 17. તો પ્રકરણ 17માં આપણને 2012માં એક પ્રશ્ન પૂછાઈ ગયો. સરસ. ઇન્ડિયન પિનલ કોડની 420 શેના લગતી છે? તો બહુ સિમ્પલ છે કે 420 શેના લગતી છે કે આ 420 માણસ એવું નથી કહેતા તો ઠગાઈ. તો બરાબર છે. તો આ પણ ક્યારે પૂછાયો? 2012માં. તો 2012માં તમે જુઓ તો પહેલો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન, 2 પ્રશ્ન આયા. બીના ઘરમાં ઘરેણાની બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તેના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગે. ચપ્પાથી ચોકીદારને ઘાયલ કર્યો. ઓકે, અહીંયા શું આવ્યું? ભયનું તત્વ આવ્યું. અહીં એ કયો ગુનો કર્યો છે? ભયનું તત્વ આવી જાય એટલે શું કહેવાય મિત્રો? લૂંટ કહેવાય. શું કહેવાય? લૂંટ. બરાબર. ચોરીમાં સરપ્રાઈઝ મળે. ચોરીમાં કોઈ ભયનું તત્વ રહેતું નથી. ચોરીમાં હંમેશા તમને શું મળે? સરપ્રાઈઝ મળે. સવારે ઉઠો, તિજોરી ખાલી મળે. શું મળી? સરપ્રાઈઝ. પાછળ હાથ રાખો, પાકીટ ના મળે. શું મળી? સરપ્રાઈઝ. અહીંયા હાથ રાખો, તમને મોબાઈલ ફોન ના મળે. શું મળી? સરપ્રાઈઝ. અહીંયા તમે દૂધ લેવા ગયા, બાઇક કોક લઈ ગયું, પછી દૂધ પાછા બાઇક ના દેખાયું. શું મળી? સરપ્રાઈઝ. બરાબર. તો અહીંયા જે છે તમને મળી સર. તો અહીંયા જે છે સરપ્રાઈઝ નથી મળતી. અહીંયા તો ચપ્પાથી ચોકીદારને ઘાયલ કરે છે. તો જ્યારે ચોરીમાં ભયનું તત્વ ઉમેરાઈ જાય, ચોરીમાં ભયનું તત્વ ઉમેરાઈ જાય, ચોરીનો અવરોધ ઊભો રોકવા માટે શું કરવામાં આવે? વ્યથા કરવામાં, મહાવ્યથા કરવામાં આવે કે ખૂન કરવામાં આવે છે, ત્યારે શું બની જાય છે? લૂંટ બની જાય છે. શું બની જાય છે? લૂંટ.
ઓકે, તો આ લૂંટ કહેવાશે. કયા વર્ષમાં પ્રશ્ન પૂછાયો? 2015. તો મિત્રો તમને ખબર પડી, શું ખબર પડી કે 2012માં આપણને પ્રકરણ 17 માંથી ટોટલ 3 પ્રશ્નો પૂછાયા. સમજાયું કે નહીં? ખ્યાલ આવ્યો? તો અહીંયા જે છે પ્રકરણ 17 માંથી 2012માં તમને 3 પ્રશ્નો પૂછાયા. ઓકે, 2015માં આ એક પ્રશ્ન થઈ ગયો લૂંટ વાળો. બીજો પ્રશ્ન આવ્યો 2015માં, નીચેનામાંથી કયું વિધાન સાચું છે કે ચોરીના ગુનામાં 2 વ્યક્તિ હોવા જોઈએ? એટલે ચોરીમાં તો 1 કરોડ વ્યક્તિથી બી થઈ શકે, તો આ ખોટું વાક્ય છે. બરોબર. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યક્તિ હોવી જોઈએ. ના ભાઈ, લૂંટમાં 1 વ્યક્તિ બી હોય, 2 બી હોય, 3 બી હોય, 4 બી હોય, એટલે આ બી ખોટું છે. ઘરફોડીના ગુના માટે ઓછામાં ના, ઘરફોડી તો ગમે તેટલાથી થઈ શકે. ધાડના ગુના માટે હા, ધાડ માટે 5 જોઈએ. લૂંટમાંથી ગુનો અપગ્રેડ કરવાનો હોય ધાડ, તો લૂંટમાંથી અપગ્રેડ કરીને ધાડ કરવાનો હોય તો લૂંટમાં તમારે 5 સભ્યો મૂકી દેવાના, તો શું બની જાય? ધાડ બની જાય. તો ધાડમાં મિનિમમ 5 સભ્યો હોય. તો 2015માં એક પ્રશ્ન તો પૂછાયો, લૂંટમાંથી જ પ્રશ્ન પૂછાયો. પાછો ધ્યાન રાખજો. જો 2015માંથી લૂંટમાં જ પ્રશ્ન પૂછાયો, પાછો 2015માં આ લૂંટ સંબંધિત પ્રશ્ન કહેવાય. બરોબર. ધાડ એ લૂંટનો ભય જ કહેવાય, મોટો ભય કહેવાય, કારણ કે એ ગ્રુપ ટીમ વર્ક કરે છે. તો 2015માં પણ તમને પ્રશ્ન પૂછાયો. બરોબર. એના પછી 2000 તો અહીંયા 2015નું એનાલિસિસ કર્યું. 2015માં પ્રકરણ 17 માંથી 2 પ્રશ્નો પૂછાયા. જો 12માં કેટલા પૂછાયા હતા? 3. 15માં કેટલા પૂછાયા? 2. એના મતલબ પ્રકરણ 17 ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એ ધ્યાનમાં રાખીએ. અઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે, પરંતુ પેટીમાં ઘરેણા નથી, તો અહીં શું કરે છે? તો શું કરે? ચોરીનો પ્રયત્ન કરે છે. સિમ્પલ. ચોરી કરવા ગયો, કંઈ મળ્યું નહીં તો પ્રયત્ન થઈ ગયો. મિલકતની ગુનાહિત ઉચાપત? ના. પ્રયત્ન, ચોરી કરવાનો પ્રયત્ન ગુના માટે જવાબદાર છે? હા, અને પ્રયત્ન કહેવાય. ચોરીના ગુના માટે નહીં, કોઈ ગુનો કરતો નથી. ના, ગુનો તો કરે જ છે. શું કહેવાય? પ્રયત્ન કહેવાય. કયા વર્ષનો પ્રશ્ન છે? 2016નો પ્રશ્ન. ઓકે, તો 2015માં પૂછાયું, 2012માં પૂછાયું, હવે આવ્યો 2016. તો 2016માં કેટલા પ્રશ્ન પૂછાયા? અબની માલિકીના બળદને મારી નાખે છે. અહીં ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? તો કયો ગુનો કરે છે? બગાડ. કોઈ પશુને કે મિલકતને નુકસાન પહોંચાડે તો બગાડ કહેવાય. તો 2016. તો 2016માંથી બીજો પ્રશ્ન આવ્યો. બરોબર. ચોરી માટે નીચેમાંથી કયું વિધાન ખોટું છે? તો આ પ્રશ્ન છે 2019. ઓકે, તો અહીંયા એનાલિસિસ આપણે કર્યું. પ્રકરણ નંબર 17 માંથી 2016માં 2 પ્રશ્નો આવ્યા. પ્રકરણ નંબર 17 માંથી 2015માં કેટલા પ્રશ્નો આવ્યા? 2 પ્રશ્નો આવ્યા. પ્રકરણ નંબર 17 માંથી 2012માં કેટલા પ્રશ્નો આવ્યા? 3 પ્રશ્નો આવ્યા. તો 2, 2 અને 3. તો જો પ્રકરણ 17 માંથી કન્સિસ્ટન્ટલી તમને ઓછામાં ઓછા 2 પ્રશ્નો પૂછાય જ છે. સમજાય છે? ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત છે. ખોટું છે મિત્રો, ખોટું શોધવાનું છે. ચોરી હંમેશા જંગમ મિલકતની થાય, તો આ સ્થાવર મિલકત છે વિષય વસ્તુ. ના, ખોટું છે. તો આ સાચું વિધાન. જો જ્યારે આવું ખોટું સાચું પૂછાય ને, એમાં વિદ્યાર્થી મિત્રો ઘણી બધી શું કરી દેતા હોય છે? તો ઘણા બધા લોકો છે ને અહીંયા એ કરી દેતા હોય છે કે આવું બધું જ્યારે ખોટું છે સાચું છે, તો અહીંયા જે છે ને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં જ ભૂલ કરી બેસતા હોય છે કે આપણને શું પૂછ્યું છે. તો અહીંયા જે છે આપણને શું પૂછ્યું છે? ભાઈ ખોટું પૂછ્યું છે. ચોરીમાં વિષય વસ્તુ શું હોય? જંગમ મિલકત હોય, પણ આપણે ખોટું શોધવાનું છે. તો અહીંયા શું? ચોરીની વિષય વસ્તુ કેવી રીતે? સ્થાવર મિલકત. તો આ સાચું છે. ખ્યાલ આવી ગયો? ચોરીની વિષય વસ્તુ જંગમ મિલકત છે. ચોરીની વિષય વસ્તુ કેવી મિલકત હોય છે? જંગમ મિલકત હોય છે. તો હા, આ વિધાન તો સાચું છે, પરંતુ અહીંયા ખોટું શોધવાનું છે, તો આ નહીં આવે. તે કબજેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે. બરાબર છે, એક કબજેદાર વ્યક્તિની સંમતિ વિના જ હોય, તો આ વિધાન સાચું છે, પણ આપણે શોધવાનું ખોટું છે. તે કબજેદારના કબજામાંથી કંઈ લઈ લેવાના ઈરાદે થાય છે. બરાબર છે, પણ આપણે શોધવાનું ખોટું છે. એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. કયા વર્ષમાં પૂછાયો? 2019. ઓકે, તો 2019માં તમને આ પહેલો પ્રશ્ન પૂછાયો. સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે, તેને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? મોબાઈલ ફોનની ચોરી કરી છે ભાઈ, તો કયો ગુનો કહેવાય આઈપીસી પ્રમાણે? તો મિત્રો બહુ સિમ્પલ તમને સમજાવું. ચલો, તમને એવી ખબર હોય કે પ્રકરણ નંબર 17, હું તમને બધા વિદ્યાર્થીઓને એક સલાહ આપું કે પહેલા પ્રકરણના નામ કરવાના અને તેની કલમ કરવાની. પ્રકરણ નંબર 17માં મિલકત વિરુદ્ધના ગુના છે. આ મિલકત વિરુદ્ધના ગુના ક્યારે થાય? 378 થી 462 સુધી આવે. બરોબર. એમાં શરૂઆત આવે છે એ ચોરીથી શરૂઆત થાય છે. આવું તમને બેઝિક તમે જ્યારે ભણ્યા હોય તો આટલું તો તમને ખ્યાલ હોય. તો ચલો,
આ જે છે ચોરી છે, તો ચોરી આની વચ્ચે જ આવી જોઈએ, શરૂઆતમાં જ આવી જોઈએ. તો 314 આની વચ્ચે આવે ના આવે તો આ જવાબ નહીં આવે. 259 આવે ના આવે તો આ જવાબ નહીં આવે. 379 આવે અને 420, ઓકે 420 આની વચ્ચે આવે છે અને 379 આવે છે, પણ ચોરી તો શરૂઆતમાં છે, તો શરૂઆત વાળી કઈ છે 79, તો આ 379 આવશે. સમજી ગયા? તો અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ 2019. તો 2019માં તમને પ્રકરણ 17 માંથી બીજો પ્રશ્ન પૂછાયો. ઓકે, ચાલો તો હવે અહીંયા તમે ધ્યાન રાખો કે 2019માં પ્રકરણ 17 માંથી કેટલા પ્રશ્નો આવ્યા? 2 પ્રશ્નો આવ્યા. હજી ત્રીજો પ્રશ્ન છે કોમ્બિનેશન છે પ્રકરણ 16 અને 17નું. પ્રકરણ 16 અને 17નું જે છે કોમ્બિનેશન છે કે આઈપીસી મુજબ આનું જોડકું શોધવાનું છે કે 302 ખૂનની સજા સાચો છે, 307 ખૂનની કોશિશ સાચું છે, 379 ચોરી સાચું. હવે આ તો ભાઈ આગળ જ પૂછી લીધું, બોલો આ લોકોએ આ 379, અને અહીંયા બી પૂછી લીધું, એકનું એક ડબલ ધમાકા. 395 ધાડની સજા સાચું છે, બરાબર. તો અહીંયા ફક્ત એક સાચું છે, 1 2 સાચા છે, 1 2 3 સાચા, બધા સાચા છે. બધા કેવા છે? સાચા છે. તો આ પ્રશ્ન કોમ્બિનેશન પૂછ્યું, કયા બેનું? તો અહીંયા આ બંને પ્રકરણ 16નું છે અને આ બંને શેમાં છે? પ્રકરણ 17ના છે. તો 16 અને 17નું કોમ્બિનેશન પૂછ્યું છે કયા વર્ષમાં? પાછું 2019. તો 2019નો આ ત્રીજો પ્રશ્ન થયો. તો 2019માં આપણને કેટલા પ્રશ્નો પૂછાયા મિત્રો? 3 પ્રશ્નો પૂછાયા. તો ચાલો હવે એનાલિસિસ પર આવો. એનાલિસિસ શું થયું આપણું અત્યારે? તો એનાલિસિસ પરથી એટલું ખબર પડી આપણને કે પ્રકરણ 17માંથી 2012માં 3 પ્રશ્નો, 2015માં 2 પ્રશ્નો, 2016માં 2 પ્રશ્નો અને 2019માં 3 પ્રશ્નો. સી ધ વેટેજ, સી ધ ઇમ્પોર્ટન્સ ઓફ ચેપ્ટર નંબર 17. અને પ્રકરણ 16માં પણ કન્સિસ્ટન્ટલી 2 પ્રશ્નો, 1 પ્રશ્નો પૂછાય. તો પ્રકરણ 16 અને 17 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કારણ કે પીએસઆઈ જે છે, પીએસઆઈમાં પણ સૌથી વધારે તમને આવો જ પ્રશ્ન પૂછાય છે. સમજી ગયા? તો આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? એના પછી છે મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. તો આઈપીસીની કઈ કલમ લાગુ પડશે? આ તો ઘર ઘરમાં જાણીતી છે. કઈ છે? 498 ક, બરોબર. તો 2019માં પ્રશ્ન પૂછાયો કયો? 498 ક. ચલો, સ્ત્રીને સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાનો. હવે પેલો જ પ્રશ્ન અલગ રીતે પૂછ્યો. કઈ સેક્શન? 498 ક. કયા વર્ષમાં પૂછાયો? 2012માં પૂછાયો. આઈપીસી 498 ક મુજબ ત્રાસ એટલે? તો ત્રાસ એટલે પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ, ફક્ત શારીરિક ત્રાસ, ફક્ત માનસિક ત્રાસ, પરિણીત પુરુષને પત્ની દ્વારા કરવામાં? ના, આ જ આવશે. પરિણીત સ્ત્રીએ કરે પતિના સગા દ્વારા. શારીરિક ત્રાસ ના આવે, માનસિક, બંને પ્રકારના ત્રાસ હોત તો આવે જ, પણ આમાં શારીરિક ત્રાસ પણ હોઈ શકે, માનસિક પણ હોઈ શકે, એટલે આ બંને આપણે ટીક કરાશે નહીં. આ કોમ્બિનેશન હોત તો આપણે ટીક કરી શકીએ, પણ અહીંયા શું કહે? પતિને, પરણી સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ. એ સાચો જવાબ છે 2015. ઓહો, ઉભા રહો, 2015માં પૂછાઈ ગયો, 2012માં પૂછાઈ ગયો, 2019માં પૂછાઈ ગયો. એકનો એક પ્રશ્ન. ઓહો, હવે પૂછાય છે આઈપીસી બાબતે કયું વિધાન સાચું નથી. ખાલી 2016માં જ પ્રશ્ન નથી પૂછાયો. તો પ્રકરણ નંબર 20 એ જે છે એમાં 2012માંથી પણ પ્રશ્ન, એક જ સેક્શન છે આમાં, 498A, બરોબર. 2012માં પૂછાઈ ગયો, 2016માં પૂછાઈ ગયો, 2015માં પૂછાઈ ગયો અને 2019માં પણ તમને પૂછાઈ ગયો. જો 2015, 2012, 2019. ઓકે, તો 3 ટાઈમ પૂછાઈ ગયો. 2016માં આપણને પ્રશ્ન પૂછાયો નથી, સોરી, બરોબર. તો આ 2016માં નથી પૂછાયો, 2012માં પૂછાયો, 15માં પૂછાયો અને 19માં પણ પૂછાઈ ગયો, બરોબર. તો અહીંયા એકનો એક પ્રશ્ન તમને 3 વાર પૂછાઈ ગયો છે, બરોબર. 302 વાળો પ્રશ્ન પણ તમને 2 વાર પૂછાઈ ગયો છે. ધાડનો પ્રશ્ન 2 વાર પૂછાઈ ગયો છે. ગેરકાયદેસર મંડળી 2 વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. સમજાય છે? આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો પ્રકરણ 18, પ્રકરણ 17, 15 અને 9. કયું વિધાન સાચું નથી? સાચું નથી એ શોધવાનું. 18માં શરીર સંબંધી ગુના છે. તો હું તમને કહું છું કે પહેલા જ પ્રકરણના નામ યાદ કરી લો કે 18માં શરીર સંબંધી નથી. શેમાં છે? 16માં છે. તમને એ જ પૂછ્યું છે, સાચું નથી, તો આ સાચું નથી, તો આ ટીક કરી દો. 17માં તો મિલકત છે, 15માં તો ધર્મ છે, 9માં તો રાજ્ય સેવક છે. બરાબર છે, બરાબર છે, બરાબર છે. તો આ પ્રકરણ નંબર આ ખોટું છે, એટલે એ સાચો.
તો અહીંયા શું થયું 2019માં પૂછાયેલો છે. આ જનરલ ક્વેશ્ચન કહેવાય, પ્રકરણમાંથી પૂછાયેલો શું છે? જનરલ ક્વેશ્ચન કહેવાય. આઈપીસી નું છેલ્લું પ્રકરણ કયું છે? તો આઈપીસી નું છેલ્લું પ્રકરણ કયું છે ભાઈ? તો અહીંયા છે 23. સિમ્પલ. 2019માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો 23 પ્રકરણમાંથી આઈપીસી ની છેલ્લી કલમ શેના વિશે છે? જો 2019 બરોબર. તો છેલ્લું પ્રકરણ 2019, છેલ્લી કલમ પર 2019. પ્રકરણ નંબર 23માં ગુનાના પ્રયત્નની વાત છે. ગુનાના પ્રયત્ન અને ગુનાના પ્રયત્નની વાત એક જ સેક્શન છે. કઈ? 511. આ 2019માં આ બંને આ નાનકડા પ્રકરણમાંથી 2 પ્રશ્નો પૂછી કાઢ્યા. કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો. બોલો કેવું કહેવાય? ગજબ. અને આપણે બધા તૈયારી કરીએ, સાહેબ મારે 511 યાદ નહીં રહેતી તો મારે શું કરવાનું સાહેબ? મને કોઈ એવી ગોળી ખવડાવી દો કે જેથી મારું બ્રેઇન પાવર વધી જાય, મને બધું યાદ. અલા નથી રાખવી આપણે યાદ ભાઈ, મૂકી જા, શાંતિથી બેસી જા. અહીંયા તમે જોયું કલમ સંબંધી કેટલા પ્રશ્નો પૂછાયા? કલમ સંબંધી? ચલો એ તમે જોયું. આ જે પ્રશ્ન છે કલમ સંબંધી પ્રશ્ન છે. છેલ્લી કલમ શેના વિશે છે? તો કલમનો નંબર નથી, કશું નથી. તો ખબર હોય કે છેલ્લું પ્રકરણ જે છે ગુનાના પ્રયત્નનું, તો ગુનાની કોશિશ છે, પતી ગયું. બરોબર. આ ત્રણેય કલમ સંબંધી પ્રશ્ન છે. કયા? આ નથી, આ તો પ્રકરણનો નંબર છે. આ કલમ સંબંધી પ્રશ્ન છે. આ કલમ સંબંધી પ્રશ્ન છે. પછી આ કલમ સંબંધી પ્રશ્ન છે. પણ આ કલમ સંબંધી છે. આ કેવો આવ્યો? કલમ સંબંધી આવ્યો. આ કલમ વગરનો આવ્યો, ચોરીની વિષય વસ્તુ સ્થાવર વાળો. આ કલમ વગરનો પ્રશ્ન આવ્યો, એક્ઝામ્પલ બેઝડ. જો એક્ઝામ્પલ બેઝડ ક્વેશ્ચન આવે છે. આ એક્ઝામ્પલ બેઝડ ક્વેશ્ચન આવ્યો, કલમ સંબંધી ના આવ્યો. આ એક્ઝામ્પલ બેઝડ આવ્યો, કલમ સંબંધી ના આવ્યો. આ એક્ઝામ્પલ બેઝડ આવ્યો, કલમ સંબંધી. પ્રકરણ 17 માંથી સૌથી વધારે અત્યાર સુધીમાં પ્રશ્નો પૂછાયા છે, પરંતુ એમાંથી કલમ સંબંધી માત્ર ને માત્ર 2 વાર પૂછાયા છે. બાકી બધા એક્ઝામ્પલ બેઝડ જ પૂછાયા છે. સમજાય છે? એ ધ્યાનમાં રાખજો. ક્લિયર? તો આ ધ્યાનમાં રાખજો તો વાંધો નહીં આવે. મિત્રો આપણે ક્યારે આવું એનાલિસિસ કરતા જ નથી. આપણને આવી ટેવ જ નથી પડી. બસ આપણને ટેવ પડી છે કે આપણને કીધું કે મંડી પડો એટલે મંડી પડ્યા બસ. પણ ધ્યાન રાખો, થોડાક બેસો, વિચારો, શું બનવાનું છે, શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તો એ બધું. બરાબર. તો આ તમે કરશો તો તમને કોઈ દિવસ વાંધો આવશે નહીં. તો મિત્રો આટલું કર્યા પછી તમને ખબર પડી કે કયા કયા પ્રકરણ એવા છે જે અનટચ છે, જેમાંથી પ્રશ્નો જ નથી પૂછાતા. આ એનાલિસિસ કર્યું. મારે કોઈ પ્રશ્નના જવાબ આપવા જ નથી તમારા. બરોબર કે તમે જે કંઈ પણ કર્યું જવા દો. હવે ધ્યાન રાખો કે તમે અત્યારે 4 વર્ષના પેપર જોયા, તો 4 વર્ષના પેપરમાંથી ખબર પડી કે આપણને આઈપીસીની હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન આવે જ છે. હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન એટલે કે આઈપીસીનું પૂરું નામ લખો, આઈપીસીનો અનુવાદ પૂછાય કે ભારતીય દંડ સંહિતા એટલે તો ઇન્ડિયન પિનલ કોડ, આવું બધું પૂછાય. આઈપીસી કોણે લખી? તો કોણે લખી? લોર્ડ મેકોલે. બરોબર. તો અહીંયા જે છે તમને ખ્યાલ આવી ગયો. હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન પ્રકરણ 1, આ બધા પ્રકરણના નામ લખું. પ્રકરણ 1 માંથી તમને પ્રશ્ન પૂછાયો, પ્રકરણ 2 માંથી નથી પૂછાયો, 3 માંથી નથી પૂછાયો, પ્રકરણ 4 માંથી એકવાર પૂછાયો, પ્રકરણ 5 માંથી એકવાર પૂછાયો, 6 માંથી નથી પૂછાયો, 7 માંથી નથી પૂછાયો, 8 માંથી પૂછાયો એકવાર, એટલે પ્રકરણ 5A માંથી પૂછાયો, પ્રકરણ 8 માંથી એકવાર પૂછાયો, 9 માંથી નથી પૂછાયો, 9A માંથી નથી પૂછાયો, 9A માંથી પૂછાયો છે મિત્રો, 2019માં પૂછાયો છે 9A માંથી. પછી 10 માંથી હજી સુધી નથી પૂછાયો, પણ આ વખતે તમને પૂછી શકે છે 10મો. કોરોના વાળો 188 પૂછી શકે છે, કર્ફ્યુ ભંગ કરો તો 188 લાગે, તો આ વખતે પણ અત્યાર સુધી પૂછાયો નથી. બરાબર. 11 નંબરમાંથી એક પ્રશ્ન પૂછાયો, 12 નંબરમાંથી નથી પૂછાયો, 13 નંબરમાંથી નથી પૂછાયો, 14 નંબરમાંથી 14 નંબરમાંથી તમને એક પ્રશ્ન પૂછાયો છે 279 વાળો, અને એ તમને પૂછાઈ શકે છે આ વખતે કોરોનાના કારણે. બીજી 2 સેક્શન પણ પૂછાઈ શકે, 269 અને 270. આ બંને પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્રકરણ નંબર 15 એ તમને નહીં પૂછાય. પ્રકરણ નંબર 16, પ્રકરણ નંબર 17 આ બહુ જ મોસ્ટ આઈએમપી છે. સૌથી વધારે પ્રકરણ 16 અને 17 માંથી જ તમને પ્રશ્નો પૂછાય છે. પ્રકરણ 18 નહીં પૂછાય, પ્રકરણ 19 નહીં પૂછાય, પ્રકરણ 20 નહીં પૂછાય. પ્રકરણ 20 એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, સૌથી વધુ, એટલે કે 3 વાર પ્રશ્નો પૂછાઈ ગયા છે 4 માંથી. બરોબર. પ્રકરણ 21 નહીં પૂછાય, પ્રકરણ 22 નહીં પૂછાય, પ્રકરણ 23. આટલા ચેપ્ટર કરવાના, આ બધા નહીં કરવાના. પ્રકરણ 5 નહીં કરો તો ચાલશે, પ્રકરણ 3 આમાંથી થોડું ઘણું કામ બેઝિક્સ કંઈક કરો તો ચાલે, બાકી આ બધા ચેપ્ટર જે છે ને ચોકડી માર દો.
સમજ્યા? કર્ફ્યુ આવે પણ કર્ફ્યુ સીઆરપીસીમાં છે. આજે આપણે આઈપીસીનું જ એનાલિસિસ કર્યું છે, બીજું કોઈ કાયદાનું એનાલિસિસ કર્યું નથી, બરોબર? પણ જ્યારે હું તમને ભણાવતો હોઉં છું, જ્યારે કાયદાના લેક્ચર્સમાં હું ભણાવતો હોઉં છું, ફિઝિકલ બેચ હોય કે લાઈવ બેચ હોય, ત્યાં તમને હું ડિટેલમાં ભણાવું છું ને તમને કહું છું કે આ પૂછાશે, આ નહીં પૂછાય, આવું પૂછાઈ શકે, આવું નહીં પૂછાઈ શકે, તો હું તમને વિદ્યાર્થીઓને એકદમ પ્યોરલી કહું છું કે આવું નહીં જ પૂછાઈ શકે તો નહીં કરવાનું. સમજ્યા તમે? એ ધ્યાનમાં રાખવાનું. સમજાય છે? હવે એક જણનું એવું ક્વેશ્ચન છે, સર આ વખતે 2 કલાકનું કંઈ કહી ના શકાય. હા, ના કહી શકાય, કારણ કે તમને તો યુપીએસસી ના અધ્યક્ષ બનાવવાના છે લ્યા. તમને તો આઈપીએસ ઓફિસર બનાવી દેવાના છે. એ લોકોને આઈપીએસ ઓફિસર બનાવવાના છે, એટલે તમને એવા જ પ્રશ્નો પૂછશે, યુપીએસસી લેવલના, જીપીએસસી લેવલના પ્રશ્ન પૂછશે. કઈ આમાં જ આપણે વિદ્યાર્થીઓ રહી જઈએ છીએ ભાઈ, આમાં જ આપણે વિદ્યાર્થીઓ રહી જઈએ છીએ. ખ્યાલ આવે છે? અને એમાં સાહેબ આ આવી ગયું તો, સાહેબ પેલું થઈ ગયું તો, સાહેબ ઠલાણું થઈ ગયું તો. અલા થશે, પંખો તમારો નીચે આવ્યો તો, તમારી છત હમણાં પડી ગઈ તો, હમણાં ભૂકંપ આવ્યો ને મકાન પડી ગયું તો, અહીંયા રાત્રે સુતા જમીન ફાટીને દટાઈ ગયા તો શું કરશો લ્યા? હે? તમે એક્ઝામ આપવા ને એક્સિડન્ટ થઈ ગયો તો, આ તોના જીવનમાં તો પથારી પડી જશે લ્યા. ખ્યાલ આવે છે? તો એ ધ્યાનમાં રાખવાનું.